અને કોઈ પણ દીકરી છે ને, તમે ધુરંધર જોયું, રિવેન્જ જોયું? જોયું ન હોય ને તો જોજો, એની અંદર એક વસ્તુ આવે છે ખરેખર શીખવા જેવી. એ દીકરીને રીલ્સ બનાવવાની બહુ મજા આવે. એના મમ્મી એવું કીધું, કાંઈ વાંધો નહીં બેટા, સોશિયલનો જમાનો છે, તમે રીલ્સ બનાવો, એની ઉપર તમને પૈસા મળે, તમે વાયરલ થાવ, તમે એક સોશિયલ ઇન્ફ્લુએન્સરની કેટેગરીમાં આવો છો, કંઈ વાંધો નહીં, રીલ્સ બનાવો, પણ વેલ ડ્રેસઅપની અંદર. હા, તમે ભગવાનના આવા સોંગ હોય ને એની ઉપર તમારે રીલ્સ બનાવવાની. એ 16-17 વર્ષની ઉંમર અને કોઈની સાથે ને પ્રેમ થઈ જાય ને પેલો માણસ એવું કે આ તો ઠીક, હવે મા બાપ તો આવું જ કે ભગવાનનું નામનું, ભગવાનના નામનું. આપણે હવે ટીનેજર્સ થઈ ગયા, જેનજી જનરેશન છીએ, અને આપણે શું કરવું જોઈએ? આપણે વિડીયો વાયરલ કેમ થાય, આપણી ઉપર લોકો કમેન્ટ કેવી રીતે કરે, આવા ડ્રેસઅપની સાથે વિડીયો બનાવાય. તું મારી સાથે લગ્ન કરી લે, હું તને બધી છૂટી આપું. અને એ છોકરીને તરત જ એમ થઈ જાય, બરોબર ચલો, છોકરો કે નહીં સાચું છે, મારા મા બાપ મને 15-17 વર્ષની કરી ને બધું ખોટું, મારા મા બાપ મને ના પાડે છે ને આ બધું ખોટું. અને એ છોકરાની જાળની અંદર સાહેબ ફસાઈ જાય ને પછી જે જિંદગીની દેવાઈ જાય છે ને, આ વાત ધુરંધરની અંદર, ધુરંધરની અંદર નહીં, કેરલા સ્ટોરીની અંદર મારી મિસ્ટેક થાય છે આ વસ્તુની, કે કેરલા સ્ટોરી 2 તમે જોવો છો ને, મેં 3 દીકરીઓની કહાની છે સાહેબ, તમે ન જોયું ને તો આજે મારી વિનંતી છે કે મંચ ઉપરથી કે ખાસ કરીને દીકરીઓને આ ઘટનાઓ બતાવજો, કે એને ખબર પડે કે 15-16 વર્ષની ઉંમરે મારા મા બાપ કહેતા હોય ને એ સાચો પ્રેમ કરતા હોય, અને ઓલો તો ઝાકમ ઝાડના બધી લાઇટ હોય ને એ બધી થોડાક સમય માટેની હોય. વાત હું એ તમને કરું છું કે દીકરીઓ તરીકે તમારા મા બાપે, અમે બધાએ રિંગટોન સેટ કરી હોય, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એને જોઉં જ્યારે જ્યારે એમાં મોગલ દેખાય, એમાં ખોડિયાર દેખાય, અમારી કુળદેવી દેખાય, પણ ક્યારે દેખાય? દીકરીને બોલવામાં, એના વાણીમાં, એના વસ્ત્રોમાં અને એના વર્તનની અંદર મર્યાદા હોય ને તો. એક દીકરી હતી ને, શોર્ટ્સ પહેર્યો હતો આટલો એવો ગોઠણ સુધીનો, અને અહીંયા સ્લીવલેસ બાયનું ટી શર્ટ પહેર્યું હતું. એને પપ્પાને ત્યાં ખૂબ સમૃદ્ધિ, પપ્પાએ iPhone 17 Pro લઈ દીધો, 1.5 લાખની કિંમતનો, 1,56,000 રૂપિયાનો આવ્યો હતો. લઈને એ કવર લેવા માટે ગઈને પહેલાંને પૂછ્યું, એટલે એને એવું કીધું કે મારું સરસ રીતે ફોન પ્રોટેક્ટ થાય ને આવું મને મજાનું કવર આપો. એ ફોનના દુકાનવાળો એટલો બધો ભણેલો નહોતો, પણ એણે તરત જ માત્ર ફ્રેમવાળો આપ્યો. એને કવર હતું ને ફ્રેમવાળું આપ્યું, એટલે તરત જ પેલી છોકરી એવું કીધું કે હું ફ્રેમવાળું કવરને માં નથી જોતું, મારો ફોન આખે કોઈ ક્યાંય પણ ખરોચ ન પહોંચે ને આવું આપો. અને તેથી ઓલા ભાઈ એવું કીધું, તેને 1,56,000 કિંમત છે ને એને ઢાંકવા માટે તું મથે છે, આ બોડી તો કરોડોનું છે, 365 કરોડ.65 લાખનું આ બોડી છે, એને કેમ નથી ઢાંકતી? અને તેથી એ દીકરીને સમજાણું હતું કે ભાઈ ખોટો નહોતો બોલ્યો, બરોબર જ બોલ્યો હતો, કે જો અંગ પ્રદર્શનનું સાધન હોત તો ભરમંડપની અંદર આપણે થોડા 16 શણગારની હારે પવણતા હોય. તમે બીજી જુઓ તો ખરા, એક વસ્તુ જે અતિ ધનાઢ્ય છે ને એની અંદર આવી રીતની સ્કીન ચાલતી હોય, આવી રીતની અહીંયા મંડપ હોય કે જેની અંદર લગ્ન થતા હોય, 16 સંસ્કારની સાથે એ દુલ્હનના વેશની અંદર એ દીકરીને તમને દર્શન કરીને એના દુખણા લેવાનું મન થાય. આવી રીતની દીકરી તૈયાર થઈ હોય 25,000 રૂપિયા 35,000 રૂપિયા પાર્લરને આપીને, અને પછી એની અંદર 1 દિવસ બાકી, 2 દિવસ બાકી, 3 દિવસ બાકીના ફોટોગ્રાફ જે ચાલતા હોય, એ ફોટોગ્રાફ આજ સુધીમાં મેં એકે લગ્નની અંદર નથી જોયા કે આમ પ્રોપર થીમની અંદર હોય. રામની થીમની અંદર ફોટોશૂટ કરાવાય ને, કેરેલા થીમની અંદર, કાઠિયાવાડી થીમની અંદર કરાવાય, ઘણા બધા ફોટોગ્રાફીના નિયમો છે, પણ તમે એમાં સ્લીવલેસ પહેર્યા હોય, એમાં બાંડા ટૂંકા કપડાં પહેર્યા હોય, 3/4 પહેર્યા હોય, અને પછી આપણા વડીલોનો સોફો બરોબર એ જ બાજુ આવ્યો ને એને જોવાનું હોય તેને જોવાનું મન ન થાય ક્યારે પણ. એ રૂપની અંદર તો તમે જોઈ જ ન શકો. અને છોકરો કદાચ એવું કહેતો હોય ને કે નહીં આપણે પ્રી વેડિંગ ફોટોગ્રાફી તો કરાવી જ છે, તે દિવસે છોકરી તરીકે કહી દેજો કે જેથી સુધી બાપના આંગણે હતા ને ત્યાં સુધી દુપટ્ટા વગરના બારા નથી નીકળ્યા, અને તું એમ કે આમ કરવાનું છે, તારી આ વાત હું નથી માનતી. હજી ક્યાં ખીચડીને ચોખા, મગને ચોખા બધા ભેગા થઈ ગયા છે. તમારા વસ્ત્રો, અને કાલ સવારમાં પછી કોઈ પુરુષ તમને કંઈ ટ્રેનમાં બસમાં જતો હશે ને આમ કોકામાં અડીને જશે ને એટલે તરત તમારા પતિશ્રી હશે ને એની યાર બાંધી લે, અડો કેમ, એટલે ભાઈ અડે, પણ તું એને ઢાંકીને રાખ ને. આજ સુધીમાં બાપને આંગણે ક્યારેય તમે મર્યાદા નથી વીખી, તો આજ સુધીનો નિયમ છે, લગભગ આજ સુધીનો નિયમ છે કે ઇવન ત્યાં સુધી મારા પિતાશ્રીના આંગણે હતા ને ત્યાં સુધી અમને જીન્સ પહેરવાની પરવાનગી નહોતી, ભલે અમે જાડા નહોતા, પણ છતાંય તે સ્લીવલેસ પહેરવાના, દુપટ્ટા વગરની અંદર ઘરની બહાર જવાનું કોઈ પરવાનગી નહોતી. એટલે એ પરવાનગી નહોતી ને તો અહીંયા આવીને કદાચ મળે કે ન મળે ને તો અમે સાચવી રાખ્યું છે કે ના ચિંતા ન હોય, કદાચ આ પરવાનગી ન મળે ને તો જીવન તો જીવાય જ. જીન્સ નથી પહેરવા દેતા કાંઈ વાંધો નહીં, જીવન તો જીવાય જ છે. કુર્તી પેન્ટ નથી પહેરવા દેતા, સાડી જ પહેરાવે છે, કાંઈ વાંધો નહીં, જીવન તોય જીવાય જ છે. પણ એ મર્યાદામાં તમને એટલા માટે રાખે છે કે કાલ સવારમાં વડીલો બેઠા છે ને એને તમને અણગમતા ન લાગો. અને બીજી વાત મારે તમને કરવી છે, દીકરી કેવી હોય. સૌરાષ્ટ્રની રસધારની અંદર ઝવેરચંદ મેઘાણીને જો તમે વાંચ્યા હોય તો એમાંથી એક કિસ્સો છે. અમરેલીનું લાખાપાદર ગામ, શેલ નદીને કાંઠે આવેલું એક ગામ, અને મારું પિયર છે ને બરોબર એની વચ્ચે એક નદી જ આવે, આ બાજુ ધારગણી છે ને ઓલી બાજુ લાખાપાદર ગામ છે.
લાખાપાદરની અંદર એના ગામના ધણીનું નામ એટલે એના સરપંચનું નામ લાખાવાળો, એની ઉપરથી લાખાપાદર એ ગામ પડ્યું. અને એને અને ગુંદાળાનો એક આપા દેવાત નામનો એક ખૂંખાર બારવટીયો કે બેની વચ્ચે બોલવાનું થાય, બેની વચ્ચે વેર બંધાય. અને ખૂંખાર જે બારવટીયો આપા દેવાતું હોય એવું કે આવતીકાલથી ગણતરી તેરાત ગણી લેજે, જેથી તું તારા ગામને આંગણે નહીં હોય તેથી લાખાપાદરને ભાંગીને ભૂકો કરી નાખો. આ વાતને વર્ષો વીતી જાય. લાખાવાળો ઘરની બહાર સવારથી સાંજ સુધીમાં ક્યાંય જાય નહીં. લાખાવાળા પત્નીની હાજરી નહીં. એકમાત્ર દીકરી 14-15 વર્ષની હીરબાઈ એના ઘરને આંગણે બેઠી હોય અને એક સમય આવે કે કોઈનું મૃત્યુ થઈ જાય, કોઈનું દેહાંત થઈ જાય, કોઈનું ગામતરું થઈ જાય, એના કારણે એ લાખાવાળાને ગામની બહાર જવું પડે. અહીંયાથી આપા દેવાતને ખબર પડે કે વર્ષો પછી લાખાવાળો ગામને આંગણે નથી, જાઓ ને ભાણીને ભૂંકો કરી આવો. એની સૈનિકોની સાથે, એની ટીમની સાથે, એના બારવટિયાઓની સાથે આવે અને એ આખે આખા લાખાપાદર હોય એ ભાંગી નાખે. અને બરાબર એ સમયની અંદર એ 14 વર્ષની હીરબાઈ એ ઘરની અંદર બેઠી છે અને આખું ગામ ભાંગીને એ છેલ્લે એના આંગણે આવે. લખાવાળા તો આમથી તો બહુ વાતો કરતો હતો કે હું છું ત્યાં સુધી કંઈ તમારું હલવા ન દો. આજે તું ક્યાં ગયો? તું તો નામરદ કહેવાય, તું નપુંસક કહેવાય. અને આવા શબ્દો જ્યારે બોલે ને ત્યારે અંદરથી હીરબાઈનું ખૂન ઉકળી જાય. 14-15 વર્ષની દીકરી અને અંદરથી પેલાને બારવટિયાને વિચાર આવે કે હું શું કરું જેના કારણે લાખાવાળોમાં નાખી જિંદગી ન ભૂલે, લાખાવાળાનું નાક કપાઈ જાય. જુએ છે કે રસ્તાની એનું જો આંગણું છે ને, આંગણાની અંદર એક વછેરો બાંધ્યો છે અને વછેરાને જો હું છોડીને ચાલ્યો જાઉં ને તો એનું નાક કપાઈ જાય કે ઘરને આંગણે આવીને મારો વછેરો છોડીને વયો ગયો ને તોય લાખાવાળાનું ધ્યાન નહોતું. જેવો એ વછેરો છોડવા માટે ઉભડક એ નીચે બેસે છે ને પોતાનું ભાલું છે ને એને દિવાલ ઉપર ટેકાવે છે ને પાછળથી બિલ્લી પગે એ 14 વર્ષની હીરબાઈ વાળા પાછળથી આવે અને એનું ને એનું ભાલું લઈને પાછળથી એને ભૂંકાવે અને સાહેબ એને ધૂળ ચાટતો કરી દે. એક જ માત્ર કારણ મારા બાપની વિરુદ્ધમાં બોલ્યો હતો. સાહેબ બાપની વિરુદ્ધમાં કોઈ પણ માણસ દુનિયાનું બોલી ન દે ને આ દીકરી સાંભળી ન લે ને ત્યારે હીરબાઈ વાળા થઈ શકે. અને આટલું નહીં, એને માર્યા પછી અંદર એના બાપુની 2 ધારી તલવાર હતી. નાનપણથી શસ્ત્રો અને શાસ્ત્રોનું દીકરીઓને જ્ઞાન આપવું એટલા માટે જરૂરી છે કે એને દોઢિયા ક્લાસ નહીં આવડતા હોય તો હાલશે, પણ RSS વાળાનું સંગઠન છે ને એ દીકરીઓને લાઠી દાવ અને તલવારબાજી શીખવાડે. સાહેબ શીખજો. આ તલવારબાજી જેથી શીખી હશે ને તે દિવસે ભવિષ્યમાં જેથી સેલ્ફ તમારી ડિફેન્સની જરૂર પડશે ને તે તમે તમારી જાતને બચાવી શકશો. આજથી 6-7 વર્ષ પહેલાં ગ્રીષ્મા વેકરિયા જેમ આપણી બધાની વચ્ચેથી વહી ગઈ ને એમ આપણી દીકરી જેથી જગ્યા ઉપર હશે ને તેથી વહી નહીં જાય. તમે બધું જ એને શીખવાડો, મારી ના નથી, પણ સેલ્ફ ડિફેન્સ પોતાનું સ્વનું રક્ષણ કેવી રીતે કરવું ને આ પણ શીખવાડજો. તમારી પાસે હાથ વધુ એકાદું હથિયાર રાખજો કે જેથી એનો ઉપયોગ કરવો પડે ને તેથી કરી શકો. ફોનમાં તમને ફોન કરવાનો એ સમય નહીં રહે, કટોકટીનો એવો સમય આવે કે જે દિવસે ફોન કરવાનો એ સમય ન રહે. બ્રેસલેટના માધ્યમથી અને આજની જેટલી પણ માતાઓ બેઠી છે ને કોઈની પીનું મારવા નથી જાવી, છતાં એની કંઠી હશે ને એની અંદર એક પીન હશે, જોયું હશે તમે. એનું કારણ એ કે જેથી એને કોકને હોય મારવાનું થાય ને સ્વરક્ષણની જરૂર પડે ને તે દિવસે એ હોય એ કામ લાગે. પણ આપણે તે બધું વયું ગયું, ગળામાં કાંઈ પહેરતા જ નથી, કંઠીની પછીની વાત આવે ને એમાંથી પીન તો પછીની વાત આવે. પણ એ 15 વર્ષની દીકરી પોતાના પિતાશ્રીની અંદર ક્ષત્રિય હોય ને એની ઘરે તલવાર હોય નાનપણથી, એટલે એના સંતાનો તલવારની આરે મોટા થતા હોય રમતા. અને આપણા છોકરાને આપણે લાકડી પકડી હોય ને તરત એમ કે ઓલ મારો દીકરો મૂકી દે વાગી જાય, પણ એને વાગવા દો, વાગે જ ખબર પડે સામેવાળાને માથે ઘા કેવી રીતે કરાય એમ. અંદરથી એ 2 ધારી તલવાર લઈને આવે. પેલા બારવટીયો હોય ના હવે નથી, પેલો બારવટીયો હોય ખૂંખાર બારવટીયો એને મારી જ નાખ્યો હતો, છતાંય એના ટુકડા કરે સાહેબ, એને ગાંહડીમાં ભરે. જેમ આપણી દીકરીઓને આ અમુક વિધર્મીઓ છે એ ટુકડા કરી નાખે છે ને એમ એ બારવટીયાના એ દીકરી ટુકડા કરે. 14-15 વર્ષની દીકરીની આ તાકાત છે. અને ઘરની અંદર એ ગાંહડી બાંધીને મૂકી રાખે. સાંજ પડે લાખાવાળાને ખબર પડે કે મારી ગામની અંદર મારી દીકરી એકલી છે ને ગામની અંદર આ બધા બારવટીયાએ હુમલો કર્યો છે અને ગામને ભાંગી નાખ્યું છે, હું ફટાફટ ઘરે પહોંચું. સાહેબ પગના અંદર ચપ્પલ પહેરવાનો એ સમય નથી રહેતો, એ દોડતો ને ભાગતો ને હાંફતો આવે. દીકરીની બેઠી હોય જુએ છે કે દીકરી આમ શાંતિથી પોતાની પાળી હોય ને ઘરની ત્યાં બેઠી છે. બેટા તને તો કાંઈ નથી થયું ને? ના બાપુ મને કાંઈ નથી થયું. આપણા ઘરની અંદર તો સહી સલામ, આપણે ગામની અંદર આપણા ઘરની આખું ગામ ભાંગી નાખ્યું, આપણા ઘરની અંદર કોઈ નહોતું આવ્યું. બાપુ આવ્યો હતો, એક માણા આવ્યો હતો, એ બોલતો હતો કે લાખાવાળા તારી અંદર કોઈ તાકાત નથી ને, તું કાંઈ માણસ સારો નથી ને. મારી બાપુનો વિરુદ્ધમાં બોલતો હતો ને એટલે બાપુ આવો હું તમને મેં એને ગાંહડીમાં ભરી રાખ્યો છે. આ વાતની અંદર જો તમને એવું લાગતું હોય ને કે કંઈક ટાઢોળું છે એની અસર છે, ઝવેરચંદ મેઘાણીને ખોલજો તમને દેખાશે, સૌરાષ્ટ્રની રસધારની અંદરની આ વાત છે. અને કદાચ તમે આ વાત ભણી પણ ગયા હશો, નાના હશો ત્યારે. રૂમની અંદર લઈ જાય, ગાંહડી ખોલે અને એની અંદર ધડધડતું પેલાનું માથું આમ દડતું દડતું આવે ને અને લાખાવાળાના પગ પાસે આવે ને ત્યારે લાખાવાળો એવું પૂછે કે બેટા તમને ખબર છે આ કોણ છે?
બાપુ નથી ખબર કોણ છે, પણ તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને બસ મને આટલી ખબર છે. બેટા, જેને આખે આખું આસપાસનું વાતાવરણ ગોતે છે ને આ ખૂંખાર બારવટીઓ છે, અને એ આપા દેવાતને તે મારી નાખ્યો. અને ત્યારે લાખાવાળો દીકરીના માથા ઉપર હાથ મૂકીને એવું કહે છે કે આજ સુધી સમાજ મને એવું કહેતો હતો કે તારે આંગણે દીકરી છે, પણ બેટા આજ તે સાબિત કરીને બતાવ્યું કે મારે આંગણે દીકરો છે. આ વાતના માધ્યમથી મારે તમને કહેવું છે કે તમારો સમાજ, આખોય વાટલિયા પ્રજાપતિ સમાજ અને તમારા મા બાપને તમારી હાથ પેઢી ગર્વ કરીએ કે મારે આંગણે દીકરો પાક્યો. સાહેબ આવા બનો ને તો આ પાઘડીની લાજ હચવાય, અને તો આ મર્યાદા હચવાની. તો સાહેબ દુનિયાના કોઈ પણ પુરુષની તાકાત નહીં, કોઈ પણ દીકરાની તાકાત નહીં કે તમારી ઘરે અંદર આવે, તમારી 15, 17 કે 18 વર્ષની દીકરીને ફોહલાવે, લિવિનની અંદર રહેવા માંડે અને પછી 35 કટકા કરીને તમારા ઘરને આંગણે મોકલી દે. સાહેબ દુનિયાના કોઈ માણસની તાકાત શું આવી હોય? પણ જ્યારે આપણા સંતાનો આપણા જે દી નો રહે ને સાહેબ, તે દી છે. ખાસ કરીને દીકરીઓ કોલેજની અંદર જતા હોય, તમે મોબાઈલ લઈને ઘરની બહાર નીકળતા હોય તો આપને 2 હાથ જોડીને માથું નીચું નમાવીને તમને વિનંતી છે કે ઘરની બહાર તમે જાઓ, એક દિવસના પ્રવાસમાં તમે ક્યાંય પણ જાઓ, એક દિવસના ટૂરમાં તમે ક્યાંય પણ જાઓ, તમારું લાઈવ લોકેશન ઘરના કોઈ એક વ્યક્તિ કે જેને કંઈક મોબાઈલની સિસ્ટમમાં ખબર પડતી હોય આવા વ્યક્તિઓને શેર કરીને જજો. અને મા બાપને વિનંતી છે કે ઘરની બહાર દીકરી જાય ને તો એને કહેજો કે એક વખત એનું લાઈવ લોકેશન તમારી અંદર ઓન રાખે. એનું એકમાત્ર કારણ છે આપણને આપણી સંતાનો ઉપર ભરોસો છે જ, પણ જેથી દુનિયાની વવા કદાચ એની વાઈ જાય અને દુનિયાના કારણથી આપણી દીકરી કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય ને તો આપણને ખબર પડે કે આપણું સંતાન 1 ધારું 3 કલાકથી એની જગ્યાએ બતાવે છે, કોઈ ટેન્શનમાં તો નથી ને, કોઈ ચિંતામાં તો નથી ને.